ભાજપના રાજ્યસભાના ઉમેદવારો સોમવારે ફોર્મ ભરશે। ચારેય ઉમેદવાર સોમવારે નામાંકન કરશે। રાજુ શુક્લા, મુકેશ રાઠવાડ સોમવારે ફોર્મ ભરશે। ઉમેદવારી ફોર્મ ભરવામાં આવશે। માનસી પરમાર અને જીતેન્દ્ર કંજારિયા પણ ઉમેદવારી ફોર્મ ભરશે। ચારેય ઉમેદવાર 12:39 વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરશે। મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિતના નેતાઓ હાજર રહેશે। ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહેશે। अन्य कोई फॉर्म नहीं भरे तो चारेय उम्मीदवार बिनहरीफ जाहिर थशे। त्यारे मुकेश राठवा ने मानसी परमारे पण उम्मीदवार छे अने तेओ फॉर्म भरवाना छे। ऑनलाइन पर संवाददाता हीतल जोड़ाई चुक्या छे। जी हीतल, चारेय उम्मीदवार विजय मुहूर्त में फॉर्म भरवाना छे अने अन्य कोई जो फॉर्म न भरे तो आ चारेय उम्मीदवार बिनहरीफ थई शके छे। जी मित्तल, ચોક્કસ એવું કહી શકાય કે ગઈકાલે ભાજપે રાજ્યસભાના ચારેય ઉમેદવારોના નામોની સત્તાવાર જાહેરાત કરી દીધી છે અને હવે આ ચારેય ઉમેદવારો સોમવારે એટલે કે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 12:39 વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે। સ્વાભાવિક છે કે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો અને પદાધિકારીઓ પણ હાજર રહેશે આ સમયે। અને સ્વાભાવિક છે કે છેલ્લો દિવસ છે એટલે 3:30 વાગ્યા સુધી જ ફોર્મ ભરી શકાશે અને કોંગ્રેસની સભ્ય સંખ્યા જોતા કોંગ્રેસ દ્વારા કે અન્ય પક્ષ દ્વારા કોઈ ઉમેદવારી ફોર્મ નહીં ભરાય એ નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે। એટલે આ ચારે ચાર ઉમેદવારો છે એ બિનહરીફ જાહેર થશે। સ્વાભાવિક છે કે ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત એવી ઘટના બનશે કે રાજ્યસભાની 11 બેઠકોમાંથી કોંગ્રેસનો એક પણ વ્યક્તિ ચૂંટાયેલો નહીં હોય। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ। ગુજરાતમાં તો રાજ્યસભાના ચારેય ઉમેદવારોના નામ જાહેર છે। ભાજપે રાજ્યસભાના ચારેય ઉમેદવારના નામ જાહેર કર્યા છે। રાજુ શુક્લા, જીતેન્દ્ર કંજારિયાનું નામ જાહેર। માનસી પરમારને ભાજપે રાજ્યસભાના ઉમેદવાર બનાવ્યા છે। મુકેશ રાઠવાડને ભાજપે બનાવ્યા છે રાજ્યસભાના ઉમેદવાર। જામ ખંભાળિયાના પૂર્વ એમએલએના પુત્ર છે જીતેન્દ્ર કંજારિયા। ખંભાળિયાના પૂર્વ બીજેપી એમએલએના પુત્ર છે જીતેન્દ્ર કંજારિયા। રામ મુકરિયા, નરહરી અમીન અને રમીલા બારા રિપીટ ના થયા અને એક આદિવાસી, એક બ્રાહ્મણ, 2 ઓબીસી ઉમેદવારને ટિકિટ મળી છે। તો ભાજપે તમામ ધારાસભ્યને રવિવારે ગાંધીનગર બોલાવ્યા। એટલે કે રાજ્યસભાના સદસ્ય તરીકે ભારતીય જનતા પાર્ટી દ્વારા મારા નામની ઘોષણા કરવામાં આવી છે ત્યારે હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું। આ સાથે દેશના, વિશ્વના લોકપ્રિય અને દેશના પ્રધાનમંત્રી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી, દેશના યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહજી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી નીતિન નબીનજીનો હું ખૂબ આભાર માનું છું। સાથે એક ગુજરાતના છેવાડાના જનજાતિ વિસ્તારમાંથી મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે ગુજરાતના સન્માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી, માનનીય ઉપમુખ્યમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવીજી અને અમારા સંગઠનના પ્રદેશ અધ્યક્ષ માનનીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને અમારા સંગઠનના માર્ગદર્શક એવા માનનીય શ્રી રત્નાકરજીનો આ તબક્કે હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। જ્યારે દેશના સંસદમાં ઉપલા ગૃહમાં રાજ્યસભામાં મારી પસંદગી કરવામાં આવી છે ત્યારે દેશના નીતિ નિર્ધારણમાં અને રાષ્ટ્રની જે જનકલ્યાણકારી નીતિઓ છે એ ઘડવામાં એક સભ્ય તરીકે મારી નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે હું વિશ્વાસ વ્યક્ત કરું છું કે એમની પસંદગીમાં હું યશસ્વી નીવડીશ એવો વિશ્વાસ વ્યક્ત કરું છું।